હેલો વિદ્યાર્થી મિત્રો, હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજે માં સ્વાગત કરું છું। તો આજે મિત્રો આપણે કેલેન્ડર ભાગ નંબર 3 લઈને આવ્યા છે। તો આજે આપણે ભાગ નંબર 3 માં શું કરવાના છે? તો આજે મિત્રો આપણે વર્ષની અંદર, મહિનાની અંદર અથવા તો શતાબ્દી વર્ષો આપેલા હોય છે, 200 વર્ષ આપેલા હોય છે, 300 વર્ષ આપેલા હોય છે, 400 વર્ષ આપેલા હોય છે, તો તેની અંદર વધારાના દિવસો કેવી રીતના આવે તો સંપૂર્ણપણે આજે આપણે જોવાના છે મિત્રો। તો આજે આપણે તમારો ખોટો ટાઈમ વેસ્ટ કર્યા વગર લેક્ચરની શરૂઆત કરી દઈએ, એટલે કે કેલેન્ડર ભાગ નંબર 3। તો આજે આપણે પહેલું જ ઉદાહરણ મિત્રો જોઈએ કે મેં તમને અહીંયા ઉદાહરણ લીધેલું છે કે જૂન મહિનામાં 30 દિવસો હોય અને 1 જૂનના રોજ સોમવાર હોય તો 1 જુલાઈએ કયો વાર હશે મિત્રો? તો આપણે જોઈએ કે અહીંયા શું આપેલું છે, જૂન મહિનો। તો જૂન મહિનાની અંદર કેટલા હોય દિવસો? 30 જ હોય મિત્રો। અહીંયા આપેલું ન હોય ને તો પણ આપણે એટલું જ વિચારી લેવાનું કે 30 જ હોય। એ કેવી રીતના, એમાંથી કેવી રીતના શોર્ટકટ થી સોલ્વ કરો અને કેવી રીતના 30 દિવસ ગણી અને સોલ્વ કરો। જો તો આ 30 દિવસ આપેલા છે, કઈ તારીખ આપેલી છે? 1 જૂને કયો વાર હશે? તો જૂન 1 જૂને સોમવાર આપેલો છે, તો જુલાઈ શોધેલી છે કે 1 જુલાઈ કયો વાર હશે? તો હવે શું કરશું? તો આ 30 છે, તો આપણે આવી રીતના કરવા બેસીશું મિત્રો કે 1 જૂન સોમવાર, 2 જૂન મંગળવાર, 3 જૂન બુધવાર, એવી રીતના આપણે કરશું તો જુલાઈ ક્યારે શોધી લેશું? નહીં મિત્રો, આમાં તમારે શું કરવાનું? 30 આપેલા છે તો 30 ને તમારે શું કરવાનું? 7 વડે એટલે અઠવાડિયા વડે ભાગી નાખવાનું। 7 વડે ભાગો તો 7 વડે મિત્રો તમે ભાગો તો 728 એટલે કેટલા દિવસ વધ્યા? 2 દિવસ વધેલા। હવે 2 દિવસ વધેલા છે તો તમારે શું કરવાનું? તો આની અંદર એટલે કે અહીંયા વાર આપેલો હશે કોઈ પણ, એમાં 2 પ્લસ કરી રાખવાના। હવે 2 પ્લસ કરીએ સોમવારમાં તો મંગળવાર અને બુધવાર, કયો વાર આવશે તમારો? તો બુધવાર જવાબ આવશે। આવી રીતના તમે મિત્રો સોલ્વ કરી શકો। હવે આપણે પ્રશ્ન થશે મિત્રો કે આ 2 દિવસ વધ્યા, હવે ડાયરેક્ટ આપણે મૂકી દઈએ તો મિત્રો અહીંયા 30 આપેલું હોય અને 30 માં આપણે બે કેવી રીતના મૂકીને ડાયરેક્ટ જવાબ કેવી રીતના લઈ આવો, એના માટે હું તમને કોષ્ટક લઈને આવ્યો છે, જેની અંદર તમારે શોર્ટકટ યાદ રાખવાનું કે શોર્ટકટ ની અંદર કેવી રીતના વધારાના દિવસો ક્રમશઃ રીતે યાદ રહેશે મિત્રો। તો એ આપણે જોઈએ। તો મિત્રો મેં તમને અહીંયા એક આખો કોષ્ટક દર્શાવેલું છે। તો કોષ્ટકની અંદર શું આપેલું છે? તો કોષ્ટકની અંદર તમને યાદ જ હશે કે જાન્યુઆરી છે તો 31 દિવસો હશે, એમાં વધારાના દિવસો 3 હશે। ફેબ્રુઆરી હશે તો 28, 29, જો સામાન્ય વર્ષ હશે તો 28 હશે અને લીપ વર્ષ હશે તો 29 હશે, એટલે વધ્યાનો 1 દિવસ હશે। માર્ચ મહિનાની અંદર 31 દિવસો હશે, વધારાના 3 દિવસ હશે। તેવી રીતના એપ્રિલ હશે તો તેમાં 30 હશે, વધારાના દિવસો 2 હશે। એવી રીતના મે હશે તો 31 હશે, વધારાના દિવસો 3 હશે। જૂન છે તો તેમાં કેટલા દિવસો? જૂનની અંદર 30 હશે, વધારાના દિવસ 2 હશે। જુલાઈ હશે તો 31, વધારાના દિવસ 3 હશે। ઓગસ્ટ છે તો 31 નો મહિનો અને વધારાના દિવસ 3, ને સપ્ટેમ્બર છે તો 30 હશે અને 2 વધારાના દિવસ। ત્યાર પછી ઓક્ટોબર છે તો 31 અને 3 વધારાના દિવસ। નવેમ્બર છે તો 30 અને 2 વધારાના દિવસ। ડિસેમ્બર છે તો 31 અને 3 વધારાના દિવસો। હવે મિત્રો આને કેવી રીતના યાદ રાખવાનું? આવી રીતના તો આપણે ખબર જોઈએ, આપણે જો ગુજરાતી આ જે ઇંગ્લિશ મહિના છે એ આપણે તો આવડતા જ હોય, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, એ તો આપણે આવડતું જ હોય, બરાબર। પણ હવે આની અંદરથી તમારે કેવી રીતના યાદ રાખવાનું? તો એક વસ્તુ યાદ રાખી લેજો, જો લીપ હશે, તો લીપ હશે, બાકી જો લીપ હશે ને મિત્રો તો તમને ફેર પડશે। લીપ પણ ક્યાં આવશે? જો તમારે આવી રીતના યાદ રાખવાનું મિત્રો, 3 અથવા તો 30 કહી શકો। જો લીપ હોય તો તમારે આ રીતના યાદ રાખવાનું, 31 આ લીપ છે તો લીપમાં તમારે આ એક વસ્તુ યાદ રાખવાની, લીપ એટલે કે 30 આ સામાન્ય વર્ષની વાત થાય, 30 પછી તમે આવી રીતના લખી શકો 32, 33, 23 અને 23, આ સામાન્ય વર્ષ છે। આ બધાના કોડ યાદ રહી ગયા। કેવી રીતના? તો કે 30 સામાન્ય વર્ષો છે, 30, 32, 33, 23, પડી ગઈ ખબર? વચ્ચે 33, આ બાજુ 2 વખત 32, આ બાજુ 2 વખત ઊંધું 23 અને આગળ 30। જો લીપ વર્ષ હશે મિત્રો તો શું આવશે? તો 31, પછી શું આવશે? 32, 31, 32, પછી 32, પછી 33, પછી 23 અને 23। આ રીતના તમે કોડ યાદ રાખી લ્યો।
આ મહિના આખા તમારે ક્યાંય ગણવાની જરૂર નથી. આ રીતના 30 લખવા, પછી એમાં આમ કરવું, પછી ત્યાર પછી 7 વડે ભાગવું અને શેષ લઈ આવવી કરતા સીધું યાદ રાખી લ્યો. 30, 32, 32, 33, 23, 33 સેન્ટરમાં આવશે, ઓલી છે 23 આવશે 2 વખત, આ બાજુ 2 વખત 32 આવશે. હવે લીપ હશે તો 31 આવશે અને સામાન્ય છે તો આગળ 30 આવશે. આ રીતના તમે યાદ રાખી લ્યો. સિમ્પલી તમારે દાખલો સોલ્વ થઈ જાય. કોઈ પણ મંથ આપેલું, આપણે 1 મહિનો આપેલો હતો જૂનનું, પરંતુ એ લોકોએ જૂન ઉપરાંત 2 મહિના બીજા આપી દીધા હોય તો આપણે આ રીતના આપેલું જૂન 1 જૂન હતી, હવે એને 1 સપ્ટેમ્બર આપી દીધું હોય મિત્રો, તો તમે કેવી રીતના સોલ્વ કરશો? તો શું 31 આ પ્લસ કરશું, 31 આ પ્લસ કરશું? નહીં, એવી રીતના નહીં કરવાનું. તમારે સીધું જ રાખવાનું કે ભાઈ જૂન છે તો એમાં વધારાના દિવસો 2, આમાં 3 આમાં 2, 3 ને 2 5 ને 8, એક દી વધી જાય. આવી રીતના જ સોલ્વ કરવાનું મિત્રો, તો તમને સિમ્પલ પડે. તો એના માટે તમારે યાદ રાખવું પડે. શું યાદ રાખવું પડે? તો કે 30, 32, 32, 33, 23, 23, અથવા તો લીપ હોય તો 31, 32, 32, 33, 23. આ સોલ્વ કરી લ્યો એટલે તમારું સંપૂર્ણપણે શું થઈ જાય છે કે વધારાના મંથમાં કેટલા દિવસો વધારે રમશે તે તમને સંપૂર્ણપણે ખબર પડી જાય. તો મિત્રો આ શોર્ટકટ છે, તો આ શોર્ટકટ તમે લખી લ્યો અને 2 વખત તમે શું કરી લ્યો, રિવિઝન કરી લ્યો, એટલે તમને ઓટોમેટિક યાદ રહી જાય. પછી તમારે ખાલી આમ જ ગણો, જાન્યુઆરી 3 લખી નાખો, ફેબ્રુઆરી લીપ છે તો 1 વધારાનો હશે, માર્ચ મહિનો આવે તો 3 લખી નાખો, એપ્રિલ આવે તો 2 લખી નાખો. આવી રીતના તમારે સીધું વધારાના દિવસો યાદ રાખવાની, સીધે આવી જાય. અને ઓલું તમારે દાખલો ગણવો પડે, 60 દિવસ અમુક 90, 3 મહિનાના 90 દિવસ થાય તો આપણે પછી એને 7 વડે ભાગીએ તો પછી દાખલાનો જવાબ ન આવે, આ સીધો આવે. એટલે આવી રીતના મિત્રો તમે યાદ રાખી શકો. આ કોડ લખી લેવાનો, 2 વખત પાકા કરી લેવાના. હવે મિત્રો આગળ જોશું તો હવે આપણે આ તો મહિનાની વાત થઈ. હવે આપણે કેવું જોવાનું છે? તો હવે તમારે સાલનું આપેલું છે. સાલની અંદર વધારાના દિવસો હશે તો આપણે દાખલો જોઈએ એટલે ખબર પડે કે કેવી રીતના. જો અહીંયા 29 ઓક્ટોબર કઈ આપેલી છે? 29 ઓક્ટોબર 2020 ના રોજ શનિવાર હશે. કયો વાર હશે? શનિવાર હશે. તો 29 ઓક્ટોબર 2024 ના દિવસે કયો વાર હશે? હવે આ રીતના કેવી રીતના સોલ્વ કરવું? તો આપણે મિત્રો ખબર છે કે સામાન્ય વર્ષ હશે. સામાન્ય વર્ષ હોય તો કેટલા દિવસ વધારાના હોય? તો 1 દિવસ વધારાનો હોય. કેટલો હોય? 1 દિવસ વધારાનો હોય, બરાબર. અને જો લીપ વર્ષ હોય તો કેટલા દિવસ વધારાના હોય? તો 2 દિવસ વધારાના હોય. આપણે ખબર છે, સિમ્પલી ખબર છે મિત્રો. તો હવે આની અંદર કેવી રીતના સોલ્વ કરશું? તો અહીંયા તમને તારીખ 2 જગ્યાએ સેમ આપેલી છે, તો આવી રીતના લખશો મિત્રો. 24 ઓક્ટોબર 2002 એટલે 2024 કયો વાર છે? તો અહીંયા આપેલો છે સોમવાર. કયું? સોમવાર છે નહીં મિત્રો, શનિવાર આપેલો છે, સોરી. તો શું આપેલું છે? શનિવાર આપેલો છે. તો હવે આને કેવી રીતના સોલ્વ કરશું? આ લીપ વર્ષ છે કે હા, તો અહીં એક લેવો કે 2 લેવો? તો મિત્રો લીપ વર્ષ છે, પણ લીપ વર્ષ કેમાં ગણાય? તો લીપ વર્ષ તમારું ફેબ્રુઆરીમાં ગણાય. ફેબ્રુઆરી મહિનો ગણવામાં આવતો હોય તો તમારે લીપ વર્ષનો ઉપયોગ કરવાનો. તો આની અંદર ફેબ્રુઆરી છે. ના ફેબ્રુઆરી ક્યાંથી? ઓક્ટોબર પૂગી ગયા, ફેબ્રુઆરી તો પેલા વહી ગયો, તો આમાં નથી ગણવાનું. તો હવે શું કરશું? તો અહીંથી તમે આમાં જશું એટલે કે 24 ઓક્ટોબર 2021 જશું એટલે એક દિવસનો વધારો થશે. હવે ત્યાર પછી 21 થી 22 જશો તો 1 દિવસનો પાછો વધારો થશે. પછી 22 થી 23 જશો તો 1 દિવસનો વધારો થશે. હવે 23 થી 24 જોજો મિત્રો, 23 થી 24 એટલે કે અહીંયા શું આપેલું છે? 29 ઓક્ટોબર. હવે તમે 24 જશો મિત્રો તો 24 નો જે વર્ષ છે તેની અંદર તમારે ક્યાં? તો અહીંયાથી તમે આ ઓક્ટોબર આપેલું છે. તો હવે 24 ઓક્ટોબર 2023 થી 24 ઓક્ટોબર 2024 સુધી જશો તો તમારે અહીંયા 24 નો ફેબ્રુઆરી મહિનો આવશે. કયો? ફેબ્રુઆરી મહિનો આવશે એટલે લીપ વર્ષ આવશે. એટલે તમારે 2 દિવસ પ્લસ થશે. કેટલા થશે? 2 દિવસ પ્લસ થશે. હવે શું કરવાનું? હવે આનો સરવાળો કરી નાખો. આ 1, આ 2, આ 3, આ 4 અને 5 કેટલા થયા? 5 આવ્યા. હવે 5 આવ્યા તો શનિવારમાં 5 કરું. હવે શનિવાર છે તો એમાં હું 5 પ્લસ કરું તો રવિવાર, સોમવાર, મંગળવાર,
બુધવાર અને ગુરુવાર હશે. કયો હશે? તો ગુરુવાર હશે. અથવા તો તમારે 5 પ્લસ ન કરવા હોય તો શું કરી શકો? તો શનિવારમાંથી તમે બાદ કરી નાખો. કેટલા બાદ કરવાના? 2 બાદ કરી નાખવાના. કયા 2 બાદ? તો શનિવારમાં તમે 2 બાદ કરી નાખો તો શુક્રવાર અને ગુરુવાર થાય. કયો થાય? તો પણ ગુરુવાર જ આવે. તો હવે પ્લસ કરવા તો 5 પ્લસ કરવાના. 5 પ્લસ ન કરી શકતા હોય તો 2 તમારે બાદ કરી નાખવા. ટોટલ તમારે 7 થવા જોઈએ. તો આવી રીતના મિત્રો તમે આ રીતના કોઈ વર્ષ આપેલા હશે જેની અંદર તારીખ સેમ હશે અને કોઈ વાર આપેલો હશે તો તમારે વર્ષને કેવી રીતના સોલ્વ કરવા તે મહત્વનું બને છે. લીપ હોય તો આપણે 2 લેવાના, એટલે કે 2 દિવસ વધારે લેવા. પણ ક્યારે 2 દિવસ વધારે લેવાના? તો જ્યારે તમને મિત્રો ફેબ્રુઆરી ગણવામાં આવતી હોય લીપ વર્ષની તો જ 2 વધારાના લેવાના, બાકી વધારાના લેવાના થતા નથી. તો આ શું હતું મિત્રો? તો આ આજે વધારાના દિવસો આપણે જોયા કે હવે કેવી રીતના આપણે સદીની અંદર વધારાના દિવસો જોઈ શકીએ મિત્રો. તો હવે આપણે આગળ જોશું. તો આગળ એથી મોટું ભયંકર મિત્રો કે હવે તમને કેવું આવશે? તો તમને કોઈ પણ પ્રકારના 100 વર્ષ આપેલા હશે, બરાબર, અને 200 વર્ષ આપેલા હશે, 300 વર્ષ આપેલા હશે, 400 વર્ષ આપેલા હશે અને એવું પૂછશે કે 100 વર્ષની અંદર વધારાના દિવસો કેટલા હશે? તો મિત્રો આ કેવી રીતના સોલ્વ કરવાનું? તો આપણે એના શોર્ટકટ જોશું કે કેવી રીતના છે અને કેવી રીતના શોર્ટકટ નથી. તો આપણે શોર્ટકટ નો ઉપયોગ કરશું એ પહેલા આપણે જોઈએ કે ભાઈ 100 વર્ષ આપેલા હોય તો કયા 100 વર્ષ? તો કોઈ પણ 100 વર્ષ હોય તો એની અંદર એક વસ્તુ ખાસ જોવાની કે 100 વર્ષની અંદર જે શતાબ્દી વર્ષ આપેલું હશે લાસ્ટમાં તે લીપ શતાબ્દી છે કે સાદું શતાબ્દી છે? તો લીપ હશે શતાબ્દી તો એક દિવસ એટલે કે 25 આવશે અને સાદું હશે તો એની અંદર 24 આવશે. એટલે આ વસ્તુ પણ ખાસ યાદ રાખી લેવાનું. હવે આપણે જોઈએ તો હું તમને સમજાવું કે કેવી રીતના. તો આપણે 100 વર્ષ છે, આ 100 વર્ષ છે. તો હવે 100 વર્ષની અંદર વધારાના દિવસો કેટલા? તો હવે કયું આવશે? તો પેલા આપણે સાદું એટલે સાદું શતાબ્દી વર્ષનું ઉદાહરણ પણ લેશું મિત્રો. તો હવે આપણી પાસે એમાં ઉદાહરણમાં કયું આપેલું છે? તો 1601 થી લઈ મિત્રો અને 1700 સુધી, કેટલું? 1700 સુધી આપેલું છે કે તેની અંદર કેટલા વધારાના દિવસો હશે? તો જે આ 1700 આપેલા છે 1700 તે કેવું વર્ષ છે? શતાબ્દી વર્ષ છે. પણ કેવું? તો મિત્રો એ શતાબ્દી લીપ નથી, સામાન્ય લીપ છે. એટલે શું થઈ ગયું? તો આ 100 વર્ષ છે કેવા છે? સામાન્ય છે મિત્રો, એટલે કે સામાન્ય શતાબ્દી વર્ષ છે. તો અહીંયા તમારે કેટલા આવશે લીપ? તો અહીંયા તમારે મિત્રો 4 નો પાડો યાદ રાખીએ આપણે, અહીંથી શરૂઆત કરીએ 4 થી. તો 4 4 દુ 8 4 તેરી 12 એટલે કે 1604 1608 1612 આવી રીતના આવશે. એટલે ક્યાં સુધી આવશે? તો 20 ગુણ્યા 8 20 ગુણ્યા 4 એટલે કેટલા આવશે? 80 સુધી આવશે. એટલે 20 તો થઈ ગયા આપણા કે કેટલા લીપ વર્ષ થઈ ગયા. હવે ત્યાર પછી આપણે જોઈએ તો 80 સુધી છે એટલે હજી 20 વધ્યા. તો હવે 20 વધ્યા મિત્રો તો આપણે જોશું કે ભાઈ 80 પછી કયું આવે? 1680 પછી. તો 1680 પછી 1684 88 ત્યાર પછી 92 ત્યાર પછી 96. તો આ કેટલા થઈ ગયા? આ 1 આ 2 અને 3 તો 96 થઈ ગયું. તો 96 પછી કયું આવશે? તો 96 પછી આપણે જોઈએ મિત્રો કે શતાબ્દી આવે. શતાબ્દી કયું આવશે? 1700 આવશે. આ કયું છે? 1696 થઈ ગયું. તો હવે લીપીમાં 4 ઉમેરાય તો કેટલું થશે? 1700 થઈ જશે. પણ આ શતાબ્દી લીપ નથી એટલે આપણે કેટલા આવશે? તો અહીંયા આપણે 20 થઈ ગયા, પછી 21 22 23 અને 24. તો લીપ કેટલા થઈ ગયા મિત્રો? તો લીપ 24. કેટલા થઈ ગયા? તો લીપ 24. હવે લીપ 24 થઈ ગયા હોય તો સાદા કેટલા હોય? 100 વર્ષ હોય તો સાદા વર્ષ કેટલા હશે? તો લીપ 24 હશે તો 100 વર્ષમાંથી 24 બાદ કરી નાખો એટલે કેટલા થશે? તો 76 થશે. કેટલા થશે? 76 થશે. તો આવી રીતના મિત્રો 100 વર્ષ લીપ હશે અને જે સામાન્ય વર્ષ હશે તે કયા હશે? 76 હશે. તો હવે શું કરવાનું? લીપ વર્ષ હોય તો કેટલા વધારાના દિવસો હોય? તો 2 વધારાના દિવસો હોય. તો આને શું કરશું? 2 વડે ગુણશું. અને સાદું વર્ષ હશે તો વધારાના દિવસ કેટલા હશે? તો 1 હશે મિત્રો. કેટલા હશે? તો 1 હશે. તો આને આપણે 1 વડે ગુણશું એટલે તમને અહીંયા 76 મળશે અને પ્લસ અને અહીંયા કેટલા મળશે? 24 દુ 48. કેટલા મળશે? 24 એટલે કે
24 દુ 48 એટલે 76 ને 48 એટલે કેટલા થશે મિત્રો? તો ટોટલ થશે 124. કેટલું થશે? 124. હવે 124 શું આવ્યા? તો વધારાના દિવસો આવ્યા. હવે 124 વધારાના દિવસો આવ્યા તો હજી આપણે આને આગળ શું પ્રોસેસ કરવાની? તો આને આપણે 7 વડે ભાગશું. 7 વડે તો જવાબ શું મળશે મિત્રો? તો જવાબ તમારો 5 મળશે. કેટલો મળશે? 5 મળશે. તો 5 દિવસ વધારાના હશે. સમજાણું? 124 છે તો આપણે 124 ને ભાંગી જ નાખીએ મિત્રો 7 વડે. તો 7 એકુ 7 કેટલા વધ્યા? 5. તો 27 તો 49. તો 49 હવે કેટલા વધ્યા? 5 વધ્યા. તો વધારાના દિવસો કેટલા વધ્યા? તો 5 વધ્યા. કેટલા? તો 5 વધ્યા. હવે એવી રીતના જો લીપ હોય તો શું ફેર પડે? લીપ વર્ષ હશે તો શું ફેર પડશે? તો લીપ વર્ષ હશે એટલે એક લીપ વર્ષે. તો લીપ્સ નું આપણે પણ જોઈએ અહીંયા આપેલું ઉદાહરણ. તો આ મિત્રો સમજાઈ ગયું. 100 વર્ષ સાદા 100 વર્ષ હશે એમાંથી શતાબ્દી સાદું વર્ષ હશે તો આવી રીતના પ્રોસેસ કરવાની. હવે લીપ નું જોઈએ આપણે. તો હવે આપણે લીપ ની ચર્ચા કરીએ બરાબર મિત્રો. તો હવે લીપ ની અંદર શું છે? તો શતાબ્દી લીપ. જો લાસ્ટમાં શતાબ્દી લીપ છે. કેવી રીતના આપણે ઉદાહરણ જોઈએ કે અહીંયા શું આપેલું છે? તો 1501 થી લઈ અને 1600 એટલે આ કેટલા વર્ષ થયા? 100 વર્ષ થયા. તો હવે આપણે જોઈએ કે આમાં કેટલા લીપ આવશે? તો 1504 લીપ આવશે, પછી 1508 લીપ આવશે. એવી રીતના આપણે જશું તો ક્યાં સુધી જશું? તો 20 4 એટલે કે 80 થશે મિત્રો. 1580 સુધી આવશે. 1580 સુધી આવશે. પછી હવે જોઈએ તો 80 માં 84 આવશે એટલે કે 1584, 1588, પછી 1592. અને હવે પ્રશ્ન મિત્રો રહ્યો કે 1592 પછી 1596 આ થઈ ગયા 4 એટલે કેટલા થયા ટોટલ? તો 20 ને 4 24 થયા. હવે લાસ્ટ ની અંદર અહીંયા આપણે 4 એડ કરશું તો કયું આવશે? તો આ વર્ષ આવશે મિત્રો 1600 ની સદી થઈ જશે. 1600 થઈ જશે તો 1600 કેવું છે? તો આ 1600 શતાબ્દી લીપ વર્ષ છે. કેમ શતાબ્દી? તો આને આપણે 400 વડે ભાગીએ તો ભાગી શકીએ. તો એક વધારાનું થયું તો કયું થયું? તો કે 1600 પૂરા. તો હવે આ કેટલા થયા? તો પ્લસ 1 કરશું તો કેટલા થઈ ગયા? આ 5 થઈ ગયા એટલે કે 25 થઈ ગયા. તો જે શતાબ્દી હશે તેની અંદર લીપ કેટલા આવશે? તો 25 આવશે. અને તો 25 આવે તો સામાન્ય કેટલા આવશે? તો સામાન્ય 75 વર્ષ. સામાન્ય 75 વર્ષ. અને ટોટલ કેટલા થઈ ગયા? લીપ 25 થઈ ગયા. આ રીતના એક ગાળો કેવી રીતના સોલ્વ થાય એ જોયું. તો હવે આની કેવી રીતના પ્રોસેસ છે? તો હવે આપણે સિમ્પલી ખબર જ છે કે લીપ વર્ષ કેટલા છે? તો 25. તો 25 ને તમે 2 વડે ભાગો તો કેટલો જવાબ આવે? તો 50 આવશે. પ્લસ 75 કેવા વર્ષ છે? સાદા વર્ષ છે. તો સાદા વર્ષ છે તો 1 વડે ગુણવાનું. કેમ કે 1 વડે કેમ ગુણવાનું? તો એમાં એક વધારાનો દિવસ હશે દરેક વર્ષમાં એટલે 75 થશે વધારાના દિવસો. એનો 2 નો સરવાળો કરશો તો 125 આવશે. હવે 125 ભાગ્યા શું કરશું? 7 કરશું તો જવાબ શું તમારો મળશે? તો તમારો સહજવાબ મળશે. કયો મળશે? સહજવાબ મળશે. આ હતું 100 વર્ષ. 100 વર્ષની અંદર કેવી રીતના આવી મિત્રો ખબર પડી ગઈ. તો આ 100 વર્ષ હશે અને સાદું છેલ્લું લાસ્ટમાં શતાબ્દી વર્ષ હશે તો વધારાના દિવસો 5 આવશે. અને લીપ હશે શતાબ્દી તો કેટલા આવશે? વધારાના દિવસો 6 આવશે. આ રીતના તમે મિત્રો સોલ્વ કરી શકો. એવી રીતના હવે તમને પૂછી નાખે. આ તો 100 ની વાત થઈ. હવે 200 નું પૂછે, 300 નું પૂછે તો તેની અંદર તમારે શું કરવાનું? તો પછી આવી રીતના ગણતરી જ કરવાની. તો આવી રીતના તમારે ગણતરી ન કરવી હોય મિત્રો તો શું કરવાનું? જો અહીંયા આપણે લખેલા જ છે કે ભાઈ 200 વર્ષ હશે તો તેની અંદર કેટલા લીપ આવશે? 200 વર્ષ હશે. 200 એટલે ક્યાંથી? 1601 થી લઈ અને 1800 સુધી જશે એટલે 200 વર્ષ થશે. તો હવે એની અંદર લીપ કેટલા આવશે? તો લીપ તમારા 48 આવશે. કેમ કે આ શતાબ્દી વર્ષ છે લાસ્ટમાં તે કેવું છે? સાદું છે. હવે સાદું હોય તો 48 થઈ ગયા લીપ. તો 48 લીપ છે તો તેને આપણે લીપ વર્ષમાં કેટલા દિવસ હોય વધારાના? તો 2 દિવસ હોય એટલે 96 દિવસ થશે. તો હવે સામાન્ય સાદા કેટલા વધ્યા? તો 200 માંથી 48 એટલે કેટલા થયા આપડા? તો 152 વધ્યા. તો હવે 152 વર્ષ છે સાદા તો એમાં એક દિવસનો વધારો હશે તો એ કેટલા થશે? તો કે 152 થશે. તો હવે ટોટલ કેટલા થયા? તો ટોટલ 248 થયા. તો હવે 248 માં વધારાના દિવસો કેટલા? તો શું કરશું? 7 વડે ભાગશું તો તમારો જવાબ શું મળશે? વધારાના દિવસો કેટલા થશે? 3 થશે. તો અહીંયા 4 થશે. અહીંયા 3 થયા ને તો શતાબ્દી વર્ષ એટલે 4 થશે. કેવી રીતના શતાબ્દી? તો આપણે મિત્રો અહીંયા જોઈએ
કે ભાઈ 1500 થી લઈ અને 1700 સુધી બરાબર છે. તો અહીંયા શતાબ્દી કયું વર્ષ આવશે? તો શતાબ્દી વર્ષ વચમાં તમને ખબર હોય મિત્રો, તો આપણે અહીંયા 1500 થી લીધું, 1500 થી લઈ અને 100 વર્ષ એટલે 1600 થશે. એવી રીતના 1600 થી 1 થી લઈ અને 1700 આ 200 વર્ષ થયા. તો આની અંદર કયું વર્ષ આવે? એક આ લીપ વર્ષ આવે, એટલે અહીંયા એક વધારો થશે. એટલે અહીંયા તમારે કેટલા આવશે લીપ વર્ષ? 25 આવશે. ને અહીંયા કેટલા આવશે? તો અહીંયા આપણે 24 આવશે. 24 ને 25 કેટલા થશે? તો 49 થઈ જશે. 49 લીપ્સ હશે. તો 49 લીપ હશે તો ઓલા કેટલા, એટલે કે સાદા વર્ષ કેટલા હશે? તો સાદા 151 હશે. તો હવે 151 માં કેટલા દિવસ વધશે? તો 151 માં એક દી સાદામાં વધે એટલે 151. અને લીપ છે તો લીપ કેટલા છે? તો 49 માં લીપ છે તો 2 દિવસનો, એક વર્ષની અંદર 2 દિવસનો વધારો થાય તો કેટલાનો થશે? 98 દિવસનો વધારો થશે. 98 પ્લસ 151 એટલે કેટલા થશે? તો 249 થશે. તો 249 ને આપણે 7 વડે ભાગશું તો જવાબ શું આવશે? તો 4 દિવસ વધારાના આવશે. કેટલા આવશે? 4 દિવસ વધારાના આવશે. તો આ કેટલા વર્ષનું હતું? તો આ 200 વર્ષનું હતું. એવી જ રીતના મિત્રો 300 વર્ષનું પણ છે. હવે 300 વર્ષનું પણ આપણે જોઈએ કેવી રીતના જ છે. સ્ક્રીનશોટ મિત્રો લેવો હોય તો લઈ લીજો કમ્પ્લીટલી. આપણે 100 વર્ષનું છે, 200 વર્ષનું છે, 300 વર્ષનું છે, 400 વર્ષનું છે. આ પણ 400 વર્ષનું જ છે. આની અંદરથી તમને પ્રશ્ન વધારાના દિવસો પૂછાશે. બરાબર? તો હવે આ રીતના તમે સોલ્વ કરી શકો. હવે આપણે જોઈએ 300 નું. તો 300 ના વર્ષ આપણે જોઈ લીધા કે કેટલા છે. આ વર્ષ આપેલા છે. ત્યાંથી 1601 થી લઈ અને 1900 સુધી. તો આની અંદર કયું લીપ વર્ષ કયું આવશે? 1600 નું, 1700 નું નહીં આવે, 1800 નહીં, 1900 નહીં આવે. આની અંદર લીપ વર્ષ કેટલા આવશે? તો માત્ર ને માત્ર 72 આવશે. કેટલા આવશે? તો માત્ર ને માત્ર 72 આવશે. કેમ મિત્રો 72 આવશે? તો તમે 1600 થી લઈ લ્યો. આ 1600 થી લઈ અને 1700 સુધી 100 વર્ષ. પછી 1701 થી લઈ અને 1800 સુધી, અને 1801 થી લઈ અને 19 સુધી. આમાં એક શતાબ્દી લીપ નથી આવતું તો કેટલા થાય? દરેકમાં શતાબ્દી લીપ ન આવતું હોય તો બધામાં કેટલા? 24 આવે. આમાં 24, આમાં 24 એટલે 72 થયા. તો કેટલા વર્ષ થયા સાદા? એટલે કે લીપ વર્ષ, સોરી, તો 72 થયા. તો સાદા કેટલા હશે? તો સાદા વર્ષ 300 માંથી 72 બાદ કરી નાખીએ તો કેટલા આવે? તો 228 સાદા હશે. તો બધામાં એક દિવસનો વધારો થશે એટલે 228, અને લીપ હશે એટલે 2 દિવસનો વધારો થશે 144. 144 પ્લસ 228 એટલે કેટલા થશે? 372 થશે. તો 372 ને આપણે 7 વડે ભાંગીએ તો કેટલા વધારાના દિવસો આવશે? તો એક વધારાનો દિવસ આવશે. કેટલો આવશે? એક વધારાનો દિવસ આવશે. આ વસ્તુ યાદ રહી ગઈ. હવે એવી રીતના લીપ હશે તો લીપ ની અંદર કેવી રીતના હશે? તો આ લીપ આપેલા છે. હવે લીપ વર્ષની અંદર આપણે સામાન્ય ક્યાંથી લેશું? 300 વર્ષની વાત આલે મિત્રો. તો 1500 થી આમાં ઉદાહરણ આપણે લખેલું છે. તો 1501 થી લઈ અને 1600 સુધી જશું. હવે 1601 થી લઈ અને 1700 સુધી જશું. હવે 1700 થી 1 થી લઈ અને 1800 સુધી જશું. એટલે તો આપણે 300 વર્ષ પૂરા થઈ ગયા. હવે 300 વર્ષ છે તો અહીંયા લીપ વર્ષ ક્યાં આવ્યું? શતાબ્દી. તો અહીંયા શતાબ્દી લીપ આવ્યું. હવે શતાબ્દી લીપ આવેલું હોય તો અહીંયા કેટલા વધારે લીપ વર્ષ થશે 100 વર્ષની અંદર? તો આપણે ખબર છે શતાબ્દી હોય તો 25 લીપ વર્ષ થશે. અને બીજા કેટલા થશે? તો 75. તો આવી રીતના આમાં કેટલા થશે? તો આમાં શતાબ્દી નથી એટલે 24 થશે. કેટલા થશે? 24 થશે. અને વધારે બીજા કેટલા વર્ષ થશે? તો અહીંયા 76 વર્ષ થશે સાદા. તો આની અંદર પણ એવી રીતના થશે. 24 થશે અને અહીંયા 73 થશે. તો આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થશે? તો અહીંયા આપણે 73 થશે ને મિત્રો? 24, 24, 24 એટલે 24, 24 ને 25 એટલે 73 થશે. તો 73 માં કેટલા દિવસ વધારાના હોય લીપમાં? તો 2 વર્ષ. તો 2 વર્ષ ગુણતા 147 આવશે. અને પ્લસ કેટલા દિવસ બીજા આવશે? તો 227. હવે 227 બે નો સરવાળો કરીએ તો 373 આવે. 373 ને આપણે 7 વડે ભાગશું તો કેટલા? 2 દિવસ વધારાના થશે. કેટલા થશે? 2 દિવસ વધારાના થશે. આ રીતના પણ હવે મિત્રો પ્રશ્ન તમારો અગત્યનો બને. કેવી રીતના યાદ રાખવાનું? આને હું તમને શોર્ટકટ કહીશ કેવી રીતના યાદ રાખવાનું. હવે પ્રશ્ન એટલે કે 400 વર્ષનો. 400 વર્ષમાં કેટલા વધારાના દિવસો હશે? લીપ હોય કે સામાન્ય હોય? 400 માં કઈ આવે? કેટલા વધારાના દિવસો હશે? તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈ પણ 400 વર્ષ આપેલા હશે તો 400 વર્ષ આપેલા હોય તો આપણે જોઈએ કે 1600 થી લઈ મિત્રો 1601 થી લઈ અને ક્યાં સુધી આપેલું છે? તો 1600 થી લઈ અને 2000 સુધી આપેલું છે. કેટલું? 2000 સુધી આપેલું છે. તો આપણે શું કરશું? 400 વર્ષમાં ડિવાઈડ કરશું તો 1601 થી લઈ અને 1700 આ 100 વર્ષ. પછી 1701 થી લઈ અને 1800 એટલે આ 6 વર્ષ. પછી 1801 થી લઈ અને 1900. હવે 1900 થી લઈ
1901 થી લઈ અને 2000. તો હવે આની અંદર કેટલા લીપ વર્ષ આવ્યા? તો અહીંયા આપણે એક લીપ વર્ષ આવેલું છે, બરાબર છે મિત્રો. તો ઉપર કેટલા છે? તો ઉપર અહીંયા કેટલા વધ્યા? તો અહીંયા આપણે લીપ વર્ષ શતાબ્દી લીપ નથી, તો અહીંયા 24 આવશે લીપ વર્ષ, અને પ્લસ સાદા વર્ષ કેટલા આવશે? તો અહીંયા 76 આવશે. એવી રીતના અહીંયા 1800 માં પણ એવું છે, તો 1800 ની અંદર પણ 24 પ્લસ 76 આવશે. કેમ કે શતાબ્દી નથી, શતાબ્દી નહીં તો 24 76 આવે, શતાબ્દી હોય તો 25 75 આવે, બરાબર છે. તો 18 થી લઈને 1900, 1800 થી 1 થી લઈને 1900, તો 24 લીપ વર્ષ હશે અને 76 સામાન્ય વર્ષ હશે. હવે રહ્યું અહીંયા મહત્વનું, તો 1901 થી લઈ અને 2000. તો આ સદી છે કેવી છે? તો આ સદી આપણે આપેલી છે તે 400 વડે ભાગી શકીએ, એટલે આ લીપ છે. કેવી છે? શતાબ્દી લીપ છે. તો અહીંયા શતાબ્દી લીપ હોય તો કેટલા વધે? તો એક વધે ને મિત્રો 24 માં, એટલે 25 લીપ વર્ષ થશે અને 75 સામાન્ય વર્ષ થશે. હવે આનો આપણે સરવાળો કરીએ તો કેટલા લીપ વર્ષ થયા? તો 97 લીપ વર્ષ થયા. અને ઓલા એટલે કે સાદા વર્ષ કેટલા થયા? તો 97 લીપ વર્ષ હોય તો 400 માંથી આપણે બાદ કરીએ તો 303 કેવા હોય? સાદા વર્ષ હોય. તો હવે 300 સાદા વર્ષ છે 303. તો આને આપણે કેટલા વડે ગુણવાનું? કેમ કે એક જ દિવસનો વધારો હોય એટલે 377 અને 2 વડે ગુણવાનું, કેમ કે આ લીપ છે. એટલે 2 વડે ગુણીએ તો કેટલો જવાબ આવે? તો 1900 એટલે કે 196 આવે. અને ત્યાર પછી સાદા 303 પ્લસ કરીએ એટલે 497 દિવસ આવે. હવે 497 દિવસને તમે 7 વડે ભાગો તો 27 49, એટલે 0 ઉપર ઉતારા 7 1 7, એટલે તમારો 0, એટલે શું તમારો જવાબ આવે? 0 આવે. તો 400 ની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખી લેવાની કે ભાઈ શતાબ્દી લીપ હશે, 400 વર્ષ આપેલા હશે, તેમાં શતાબ્દી લીપ વર્ષ એક હશે જ, બરાબર. તો તમારે જ્યારે 400 આપેલા હોય પૂરા વર્ષ, કોઈ પણ વર્ષ આપેલા હોય 400, તો તમારે વધારાનો દિવસ હંમેશા શું આવશે? 0 જ આવશે. શું આવશે? હંમેશા 0 જ આવશે. તો હું તમને એક શોર્ટકટ યાદ રાખી દઉં મિત્રો કે કેવી રીતના ને તમારે શોર્ટમાં યાદ રાખવા. શતાબ્દી હોય જો મિત્રો, જો હવે શું યાદ રાખવાનું? તો તમારે રાખવાનું 400, આવી રીતના લખી નાખવાનું. 400 હોય તો વધારાના દિવસો કેટલા હશે? વધારાના દિવસ 400 હશે, 400 વર્ષ, તો વધારાના દિવસો કેટલા થશે? તો તમારે શું યાદ રાખવાનું? 0. શું યાદ રાખવાનું? 0. 400 હોય તો 0. શું કરવાનું? 400 હોય તો 0. હવે 300 આપેલા હશે. હવે 300 ની અંદર 2 વકલ આવશે. કઈ આવશે? એક મિત્રો આવશે સાદું વર્ષ, એટલે કે શતાબ્દી સાદું, શતાબ્દી સાદું અને શતાબ્દી લીપ, શતાબ્દી લીપ. હવે આની અંદર કેવું રાખવાનું? સાદું હોય તો સાદું ની અંદર શું આવશે? તો અહીંયા 1 આવશે. વધારાનો દિવસ કેટલા આવશે? અહીંયા 1 આવશે. તો આની અંદર 2 લખવાનું. જો મિત્રો અહીંયા 3 આપેલા છે, 3, તો અહીંયા સરવાળો પણ 3 થશે, 1 અને 2. તો એવી રીતના અહીંયા આપેલા છે 200 વર્ષ. હવે 200 વર્ષ આપેલા હશે તો તમારે કેવી રીતના યાદ રાખવાનું? તો 200 વર્ષ હશે તો તેની અંદર શું આવશે? તો અહીંયા તમને 3 આપેલા છે. સાદા વર્ષ કેટલા હશે? શતાબ્દી સાદા, તો 3 હશે. અને જે લીપ શતાબ્દી હશે તો એની અંદર વધારે દિવસો કેટલા હશે? 4 હશે. તો મિત્રો આની અંદર તમે જોઈ લો, આવી રીતના તમે યાદ રાખો, 1 2 3 4. હવે 100 વર્ષ હશે તો 100 વર્ષ હશે તો એમાં વધારે દિવસો કેટલા હશે? તો અહીંયા 5 હશે, અહીંયા 100 હશે. હવે આને કેવી રીતના યાદ રાખવું? આ રીતના વધે એટલા વધારે દિવસો, તો આવી રીતના લખી નાખવાનું. ઉપરથી 400 લખવાનું, 400 લખવાનું, બરાબર, પછી 300 લખવાનું, પછી 200 લખવાનું અને પછી 100 વર્ષ લખવાનું. આ બધા 4 વર્ષ લખી નાખ્યા. હવે 400 હોય તો 400 ની સામે 0 લખવાનું, બરાબર મિત્રો. પછી 300 માં 2 વકલ પડે. કઈ વકલ પડે? એક શતાબ્દી સાદું અને શતાબ્દી લીપ. હવે શતાબ્દી સાદું હોય તો શું આવશે? તો 1 આવશે. શતાબ્દી લીપ હશે તો 2 આવશે. તો એવી રીતના 200 વર્ષમાં, તો 200 વર્ષમાં શતાબ્દી સાદું હશે તો 3 આવશે, અને ત્યાર પછી લીપ હશે તો 4 આવશે. તો એવી રીતના 100 વર્ષ હશે તો સાદું વર્ષ હશે તો 5 આવશે, અને એવી રીતના લીપ હશે શતાબ્દી તો કેટલો? 100 આવશે. એટલે તમારે ક્રમમાં યાદ રાખવાનું છે, 1 2 3 4 5 અને 6, આવી રીતના યાદ રાખવાનું. અથવા તો હજી તમારે યાદ રાખવું તો શતાબ્દી લીપ હશે મિત્રો, શતાબ્દી લીપ કોઈ પણ વર્ષ હોય તો લીપ વર્ષ હોય તો કેટલા દિવસનો વધારો થાય? તો 2 નો થાય ને. તો આમાં બધાને 2 ઉમેરતું જવાનું, એટલે 2 ના પાડામાં આવતા હોય 2 4 ને 6. રેડી? આવી રીતના 1 3 ને 5. હવે એકી સંખ્યા વધારાના દિવસો હશે તે કેમ આવશે? તો સાદામાં આવશે. કેમ આવશે? સાદામાં આવશે.
અને બેકી એટલે કે લીટમાં શું આવશે તો બેકી આંકડો આવશે. આ પણ તમે યાદ રાખી શકો. અથવા તો તમે આ રીતના યાદ રાખો, 400 છે તો 0, 300 છે તો 1, 2, પછી 200 છે 3, 4, પછી શું હશે તો 5 અને 6. આવી રીતના પણ તમે યાદ રાખી શકો. તો આ શું મિત્રો હતું તો આપણે આ જોયું. અને આ કોષ્ટક ખાસ એટલે ખાસ ગોખી નાખજો અને આ વસ્તુ પણ ગોખી નાખજો. પછી તમારે ખાલી યાદ જ રાખવાનું. આ બધું કરાવવાનો મતલબ શું છે મિત્ર? ખાલી એટલા માટે તમારે એટલું યાદ રાખવા માટે આ બધી પીંજણ કરવી પડે. જા આ બધી હજી સુધી પરીક્ષાની અંદર આમાંથી પ્રશ્નો નથી પૂછવાનો. હજી સુધી ક્લાસ 3 ની અંદર આમાંથી પ્રશ્ન નથી આવ્યો. આ વખતે આવી શકે. કેમ આવી શકે? કેમ કે અત્યારે હાલ જોઈએ તો રીઝનિંગ અને ગણિત ગમે એક્ઝામ હોય તો વધે, અભ્યાસક્રમ વધેલો છે એટલે કે માર્ક સારા છે, તો આમાંથી પ્રશ્ન હવે આવી શકે. એટલા માટે મિત્રો આ તમને કરાવેલું. તો તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું. આ મથણ યાદ રાખવા જવાનું નહીં મિત્રો. તો આ એટલું તમે સમજી લો અને આ વસ્તુ તમે ગોખી નાખો, તમારા વધારાના દિવસો કવર થઈ જાય. તો સમજાય છે મિત્રો? તો બસ આજ સાથે આજે આપણો અહીંયા લેક્ચર સમાપ્ત કરીએ છીએ. તો જય હિન્દ, જય ભારત.